વિદ્યાર્થી મિત્રો, આપણે 5મું ચેપ્ટર ઓલરેડી શરૂ કરી દીધું છે અને 2 લેક્ચરમાં જે ટૉપિક આપણે ભણાવ્યા એમાંથી અમુક ટૉપિક કટ થઈ ગયા છે. તમે વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ હશે. સિલેબસમાં જે 30% કટ થયું એમાંથી અમારા પણ ઘણા મુદ્દાઓ કટ થઈ ગયા છે. આપણું જે સેકન્ડ ચેપ્ટર છે એમાં પણ કટ થયું છે. તો હવે પછી આપણે જે 5મા ચેપ્ટરના MCQ હું તમને PDF મોકલાવીશ. એમાં જે ટૉપિકને કવર કરવાના છે બોર્ડની એક્ઝામ માટે એમાંથી જ આપણે MCQ મોકલાવીશું. તમે વિડીયો જોઈ લીધો હોય, ભણી લીધો હોય તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. અને એક દિવસ આપણે એવો લેક્ચર લઈશું માઇક્રોસોફ્ટ ટીમ પર કે જેમાં તમે ટેક્સ્ટબુક લઈને બેસો એટલે જે ચેપ્ટર આપણા ચાલી ગયા છે અને એમાંથી જે મુદ્દાઓ નથી એ હું તમારી પાસે કટ કરાવી દઉં. બાકી તમને બધાને ખ્યાલ જ છે કે આપણું 10, 11 અને 12 આ 3 ચેપ્ટર જે છે એ સંપૂર્ણ કટ કરી દીધા છે સિલેબસમાંથી. અને બાકીના અમુક ચેપ્ટરમાંથી થોડા જે ટૉપિક છે એને કટ કરેલા છે. તો કોમર્સના જે લાભો છે એ આ વખતે સિલેબસમાં છે. અને બીજો મુદ્દો છે આ ચેપ્ટરમાંથી આપણે શીખવાનો, ઇન્ટરનેટ સુરક્ષાના ભય સ્થાનો. ઇન્ટરનેટ પર આપણને ઘણી બધી જે ધમકીઓ છે, હેકર્સ દ્વારા અમુક વસ્તુઓનો સામનો કરવો પડે છે. તે ભય સ્થાનો કયા કયા છે, સિક્યુરિટીને લગતા જે મુદ્દાઓ છે એ કયા કયા છે. એમાં પહેલું છે દૂષિત કોડ. દૂષિત કોડને મલેશિયસ કોડ તરીકે પણ ઓળખવામાં આવે. આપણા કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને દૂષિત કોડ તરીકે ઓળખવામાં આવે છે. MCQમાં સવાલ પૂછી શકાય, કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને કેવો કોડ કહેવામાં આવે? દૂષિત કોડ, એટલે કે મલેશિયસ કોડ. દૂષિત કોડ જાતે જ સક્રિય બને છે. એના માટે આપણે એને કંઈ ઇન્સ્ટોલ કરે, કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરતી વખતે કે એ રીતના આવી જાય, એ જાતે જ એક્ટિવ થઈ જાય છે. કોઈ ઉપયોગ કરતાં કોઈ સ્થાને ક્લિક કરે અથવા તો ઈમેલનું અટેચમેન્ટ ખોલે ત્યારે કોઈ વાયરસની જેમ તે કાર્ય કરે છે અને માહિતી ચોરી લે છે અથવા તો ફાઇલને નષ્ટ કરી વધુ નુકસાન પણ પહોંચાડી શકે છે. ઉપયોગ કરતાં પોતાના કમ્પ્યુટરમાં, મોબાઈલમાં અમુક ફાઇલ ફોલ્ડર પર ક્લિક કરે અથવા તો પછી ઘણીવાર એવું થાય કે આપણા જે ઈમેલનું ઇનબોક્સ હોય ને એમાં ઘણા અનનોન ઈમેલ પણ આવે છે કે જેને આપણે જાણતા નથી હોતા અને એની સાથે ફાઇલ અટેચ કરેલી હોય, જોડેલી હોય. હવે એનું હેડિંગ એવું એટ્રેક્ટિવ લખેલું હોય, આકર્ષક લખેલું હોય. હવે તમને એમ કહેવામાં આવે કે તમને 25 લાખની લોટરી લાગી ગઈ છે, તો આપણે તરત જ એ ફાઇલનું અટેચમેન્ટ છે એને ખોલી દઈએ, બરાબર. તો હવે એવી કોઈક ઈમેલનું અટેચમેન્ટ તમે ખોલી દો તો એના દ્વારા પણ એ દૂષિત કોડ આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં પ્રવેશી શકે અને એ એક વાયરસની જેમ કાર્ય કરશે. એ આપણા કમ્પ્યુટર કે મોબાઈલમાં જે ડેટા હશે એ ડેટાને ચોરી લે, એ ફાઇલને નષ્ટ કરી દે અથવા તો એની માહિતીને બીજી કોઈ રીતે પણ નુકસાન પહોંચાડી શકે. તો ઇન્ટરનેટ સુરક્ષાના ભય સ્થાનોમાં પહેલું કયું આવી ગયું? દૂષિત કોડ. ત્યાર પછી બીજું છે સ્નીફિંગ. સ્નીફર એવો પ્રોગ્રામ છે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી પ્રસારિત થતી માહિતીની નોંધ કરે છે. સ્નીફર પ્રોગ્રામનો ઉપયોગ ટેલિફોન વાયરને જોડીને વાર્તાલાપની નોંધ કરવા સમાન છે. સ્નીફર પ્રોગ્રામ ઈમેલ સંદેશ, ઉપયોગકર્તાનું લોગિન, પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ નંબર વાંચી શકે છે. હવે સ્નીફિંગ શેની મદદથી થઈ શકે? તો એના માટેનો એક પ્રોગ્રામ છે સ્નીફર પ્રોગ્રામ. એ એવો પ્રોગ્રામ છે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી પ્રસારિત થતા માહિતીની નોંધ કરે છે. હવે આપણે કોઈ માહિતી મોકલાવીએ છીએ કોઈ વ્યક્તિને તો આપણે પ્રેષક કહેવાય અને જે વ્યક્તિ માહિતી મેળવે એ પ્રાપ્તકર્તા કહેવાય. તો આપણે જે માહિતી મોકલાવીએ અને પ્રાપ્તકર્તાને જે માહિતી મળે એ બધી માહિતીની નોંધ કોણ રાખે? સ્નીફર પ્રોગ્રામ રાખે. સ્નીફર પ્રોગ્રામનો ઉપયોગ આપણે ટેલિફોન જોડીને વાર્તાલાપની નોંધ કરીએ ને, જેવી રીતના કોઈ 2 વ્યક્તિ કોલ પર વાત કરતી હોય ને તમે એ કોલ રેકોર્ડ કરી લો તો આપણને બધી માહિતી મળી જાય ને, બસ સ્નીફર એ જ રીતે કાર્ય કરે છે. સ્નીફર પ્રોગ્રામ ઈમેલ સંદેશ, ઉપયોગકર્તાનું લોગિન, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર વાંચી શકે છે. તો આમાંથી આ 2-3 સવાલ પૂછાય એવા છે. કયો પ્રોગ્રામ ઇન્ટરનેટનો ઉપયોગ કરી કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી પ્રસારિત થતી માહિતીની નોંધ કરે છે? સ્નીફર પ્રોગ્રામ. સ્નીફર પ્રોગ્રામ કઈ માહિતી વાંચી શકે છે? ઈમેલ સંદેશ, ઉપયોગકર્તાનું લોગિન, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર વગેરે. ત્યાર પછી ત્રીજું છે સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ. આમાંથી એક સવાલ તો પૂછાય જ છે. ઇન્ટરનેટ સુરક્ષાના જે ભય સ્થાનો છે એમાંથી એક સવાલ તો બોર્ડની એક્ઝામમાં પૂછાય જ છે.
ડેનિયલ ઓફ સર્વિસ એટેક. આ એક એવું આક્રમણ છે જેના દ્વારા મશીન કે નેટવર્ક બંધ થઈ જાય છે અને તેના ઉપયોગકર્તાઓ માટે તે નિરુપયોગી બની જાય છે. તમારું કમ્પ્યુટર હોય કે તમારો મોબાઈલ હોય, બંધ થઈ જાય એટલે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. તે કેવું બની જાય? નિરુપયોગી બની જાય. હુમલાખોર ઉપયોગકર્તાના કમ્પ્યુટર અને તેના નેટવર્ક જોડાણને કે સાઇટને લક્ષ્ય બનાવી ઉપયોગકર્તાને ઈમેલ, વેબસાઇટ અને અસરગ્રસ્ત કમ્પ્યુટર પર રહેલી બેન્કિંગ કે અન્ય સેવાઓ પૂરી પાડતા ઓનલાઈન ખાતાઓનો ઉપયોગ કરતા અટકાવે છે. જે હુમલાખોર હોય એ ઉપયોગકર્તાનું કમ્પ્યુટર હોય કે એનું નેટવર્કનું જોડાણ હોય એને લક્ષ્ય બનાવે છે અને યુઝરનું જે ઈમેલ આઈડી હોય, વેબસાઇટ હોય કે જેના દ્વારા એ કમ્પ્યુટર પર રહીને બેન્કિંગ કે બીજા કોઈ કાર્ય કરે છે, ઓનલાઈન ખાતાઓનો ઉપયોગ કરે, તો એ કાર્ય કરતાં એને અટકાવી દે. ઉપયોગકર્તાને 1000 સંદેશ મોકલવામાં આવે છે જે નેટવર્ક પર યાતાયાતની મુશ્કેલીઓ ઊભી કરે છે. જો આપણા મોબાઈલમાં પણ બહુ બધા મેસેજ થઈ જાય તો આપણો મોબાઈલ હેંગ થઈ જાય ને, તો એવી જ રીતે એક સમયે ઘણા બધા સંદેશાઓ મોકલવામાં આવે તો આપણું કમ્પ્યુટર કે મોબાઈલ હેંગ થઈ જાય. તો MCQમાં આમાંથી એ સવાલ પૂછી શકાય કે કયા આક્રમણ ખાલી જગ્યા દ્વારા મશીન કે નેટવર્ક બંધ થઈ જાય અને તેના ઉપયોગકર્તાઓ માટે તે નિરુપયોગી બની જાય છે. તો એમાં આન્સર શું આવશે? ડેનિયલ ઓફ સર્વિસ એટેક, એટલે કે સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ. ત્યાર પછી આગળ છે સાયબર જંગાલિયત, એટલે કે સાયબર વેન્ડલિઝમ. સાયબર જંગાલિયત એ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભંગફોડિયા પ્રવૃત્તિ છે. આક્રમણકાર વેબસાઇટની મૂળભૂત વિગતોને પોતાની વિગતો સાથે બદલી નાખે છે. તે અખંડિતતા ઉલ્લંઘનનું ઉદાહરણ છે. હવે સાયબર જંગાલિયત એટલે મેઇન શું કે આપણે એક વેબસાઇટ બનાવેલી હોય, કોઈ વ્યક્તિ એક વેબસાઇટ બનાવેલી હોય, સપોઝ www.yahoo.com, તો એક પ્રકારની વેબસાઇટ છે, બરાબર. હવે એમાં કોઈ વ્યક્તિ થોડો ફેરફાર કરે, આ એનું URL છે, એડ્રેસ છે. હવે કોઈ વ્યક્તિ એમાં થોડો ફેરફાર કરે, www.yahoo.org. હવે એ જે નવું એડ્રેસ બનાવ્યું છે એ કોઈ ડમી વ્યક્તિએ બનાવ્યું છે. હવે તમે ને હું આપણે જ્યારે યાહૂનું વેબ પેજ ખોલીએ ને ત્યારે જનરલી એ ધ્યાન નથી આપતા કે પાછળ URLમાં .com છે, .org છે, .co.in છે, એવી બધી વસ્તુઓ બહુ ધ્યાનથી જોતા નથી. એટલે તમારે જો કોઈ અગત્યની માહિતી યાહૂના વેબ પેજ પર આપવી હોય કે કોઈ વસ્તુ ખરીદી કરવી હોય તો તમે કોઈ ફ્રોડ વ્યક્તિ સાથે પણ કામકાજ કરો એવું બની શકે. તો એને શું કહેવામાં આવે? સાયબર જંગાલિયત. એટલે કે હયાત વેબસાઇટ પર જે મેઇન વેબસાઇટ હોય એના પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભંગફોડિયા પ્રવૃત્તિ, એટલે કે ડિજિટલી એના ડેટાને નુકસાન પહોંચાડવામાં આવે, એને કહેવામાં આવે ઇલેક્ટ્રોનિક ભંગફોડિયા પ્રવૃત્તિ. આક્રમણકાર શું કરશે? વેબસાઇટની જે મૂળભૂત વિગતો હશે એને પોતાની જે વિગતો હોય એની સાથે બદલી નાખશે અને તે અખંડિતતા ઉલ્લંઘનનું ઉદાહરણ છે. અખંડિતતા ઉલ્લંઘન એટલે કે કોઈ પણ વ્યક્તિ વેબસાઇટની માહિતીને ચેન્જ ન કરી શકે એને કહેવામાં આવે અખંડિતતા. તમે જે સંદેશો મોકલ્યો છે કે તમે જે મેસેજ રાખ્યો છે એ જ મેસેજ સામેવાળી વ્યક્તિને મળવો જોઈએ, એને કહેવામાં આવે અખંડિતતા. તે મિલકતનો નાશ અથવા કોઈની તસવીર પર કરવામાં આવતા દૂષિત ફેરફારોનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે. કોઈ ડેટાનો નાશ પણ કરી દેવામાં આવે અથવા આપણે ઘણીવાર જોયું હશે, તમે સાંભળ્યું પણ હશે, ફોટોશોપમાં કેવા કોઈના ફોટાઓ હોય ને એની સાથે ઉપર જે ફેસ હોય એ ફેસ બદલી નાખવામાં આવે અને બાકીનું વ્યક્તિ એ જ હોય. તો એવી રીતના ઘણીવાર કોઈ ક્રાઇમમાં કે એમાં પણ યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ છે છેતરપિંડી, એટલે કે સ્પૂફિંગ. છેતરપિંડી અથવા છદ્મવેશીપણું એટલે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો. તમે જે વ્યક્તિ નથી એ જ વ્યક્તિ બનવાની કોશિશ કરવી એને કહેવામાં આવે છેતરપિંડી. જેવી રીતે કે પહેલાં અમુક સમય, અત્યારે તો આપણે બોર્ડની એક્ઝામ દેવું હોય ને એમાં તમારો ફોટો ચેક કરવામાં આવે, તમારો જે નંબર છે એ બધી વસ્તુઓ ચેક કરવામાં આવે. ઘણી વખત તમારી પાસે થંબ સાઇન પણ લેવામાં આવે છે. તો પહેલાં કે ઘણી વખત કેવું કરવામાં આવે કે અમુક એક્ઝામ હોય ને તો એ વ્યક્તિનો ફોટો એ જ વ્યક્તિનો હોય પણ બીજી કોઈ વ્યક્તિ એની જગ્યાએ એનું નામ નંબર લઈને એક્ઝામ આપી દે, એવું પણ બની શકતું હતું. તો આ જે પ્રકારે છેતરામણી કરવામાં આવે એને સ્પૂફિંગ તરીકે ઓળખવામાં આવે. એટલે કે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો અથવા અન્યની વેબસાઇટને પોતાની અધિકૃત વેબસાઇટ ગણાવી. કોઈ બીજા વ્યક્તિએ બનાવેલી વેબસાઇટને આપણે પોતાની વેબસાઇટ તરીકે ગણાવીએ તો એને કહેવામાં આવે છેતરપિંડી, એટલે કે સ્પૂફિંગ.
આ તકનિકમાં હુમલાખોર ત્રાહિત વ્યક્તિ કે વેબસાઇટની ઓળખ ધારણ કરી શકે છે. ધારો કે અહીં આપણને એક્ઝામ્પલ આપેલું છે કે jiswan.co.in નામની નકલી વેબસાઇટ બનાવી શકે અને તેના આઈપી સરનામાને એટલે કે જે એનું આઈપી એડ્રેસ હોય એને પોતાના એડ્રેસ સાથે બદલી નાખે. એટલે કોઈ નવા યુઝર હોય તો એને ખ્યાલ નહીં આવે કે આ ઓરિજિનલ વેબસાઇટ છે કે ડમી વેબસાઇટ છે. તો આમાંથી પણ તમને એકાદ સવાલ MCQમાં પૂછાયો છે. ખાલી જગ્યા એટલે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો, સ્પૂફિંગ, છેતરપિંડી. તો આ થઈ ગયા ઇન્ટરનેટ પર સુરક્ષાના ભયસ્થાનો. આપણે કેટલા ભયસ્થાનો વિશે શીખી ગયા? પહેલું કયું હતું આપણી પાસે? દૂષિત કોડ એટલે કે મલિશિયસ કોડ. ત્યાર પછી બીજું છે સ્નીફિંગ. મલિશિયસ કોડ એટલે શું એ બધાને ખ્યાલ આવી જ ગયો હશે. બીજું છે સ્નીફિંગ, એમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી પ્રસારિત માહિતીની નોંધ કરવામાં આવે છે. ત્રીજું છે સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ, જેને કહેવામાં આવે ડેનિયલ ઓફ સર્વિસ એટેક. એમાં એવી રીતે આક્રમણ કરવામાં આવે કે મશીન કે કમ્પ્યુટર જ બંધ થઈ જાય, એનો ઉપયોગ કરતા માટે એ કામનું રહે નહીં. ત્યાર પછી આગળ છે સાયબર જંગાલિયત એટલે કે હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિ. અને છેતરપિંડી એટલે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો અથવા અન્યની વેબસાઇટને પોતાની વેબસાઇટ તરીકે ગણાવવી. કમ્પ્યુટરને નુકસાન પહોંચાડતા જે કોડ છે એને દૂષિત કોડ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી હવે આ જે સુરક્ષાના ભય સ્થાનો છે તો એની સામે સુરક્ષાના ઉપાયો કયા કયા છે તો એના વિશે આપણે જાણકારી મેળવીએ. તો સુરક્ષાના ઉપાયોમાં એન્ટીવાયરસ સોફ્ટવેર, ફાયરવોલ એનો ઉપયોગ કરવામાં આવે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.